તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે અમેરિકાના વકીલ મેદાને આવ્યા. આ વકીલ હવે છોડાવશે ચૈતર વસાવાને. જી હા મિત્રો, આ વકીલ ચૈતર વસાવાની પત્ની સહિત બીજા અન્ય લોકોને છોડાવવામાં પણ મદદરૂપ થશે. મિત્રો, આ વકીલ છે કોણ, એના વિશે સંપૂર્ણ વિશે આપણે વાતચીત કરીએ. તમને બધાને ખબર હશે, હમણાં સેશન્સ કોર્ટે ચૈતર વસાવાને જે 7 વર્ષની સજા ફટકારી, ત્યારબાદ ચૈતરભાઈ વસાવાની પત્ની એક એવી પણ અંદર મહિલા હતી કે જેની હાથમાં એક નાનકડું બાળક, અને એ બાળક લઈ અને એ મહિલા જેલની અંદર ગઈ. આ તમે દ્રશ્યો જોયા છે. આ દ્રશ્યો જોઈને તો એવું લાગે કે હવે તો અંગ્રેજોની સરકાર આવી ગઈ ભાઈ. કેમ કે આપણી સરકારની અંદર કોઈ નવજાત બાળક હોય ભાઈ, એની માતાને પણ મિત્રો ભોગવવો પડે. એટલે કે કાયદો બધા માટે લાગુ પડે. એ ભલે નેતા હોય, મોટો સેલિબ્રિટી હોય કે ગરીબમાં ગરીબ માણસ હોય ભાઈ, કાયદો બધાને લાગુ પડે ભાઈ. એટલે કાયદા વિરુદ્ધ કોઈ પણ વ્યક્તિ ન જવું. હવે મિત્રો, કાયદા પ્રમાણે તમને ખબર હશે કે ચૈતરભાઈ વસાવાને સજા થઈ ગઈ. પણ મિત્રો, અહીંયા બધા લોકો એવું કહી રહ્યા છે ભાઈ કે ચૈતરભાઈ વસાવાને સજા કેમ, બીજા કોઈ વ્યક્તિને આવી સજા કેમ નથી થતી, વારે ઘડીએ ચૈતર વસાવાને. મિત્રો, ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે લડી રહ્યા છે ને ભાઈ, એટલા માટે જ એ જેલમાં જઈ રહ્યા છે ભાઈ. ચૈતર વસાવા એવું ઈચ્છે છે ભાઈ કે એમનો આદિવાસી સમાજ આગળ આવે. ચૈતર વસાવા એવું ઈચ્છે છે ભાઈ કે જે આદિવાસી સમાજના જે દીકરા દીકરીઓ હતા, જેમના ખેતરની અંદર ઉભા પાકની અંદર ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ જે જેસીબી ચલાવી નાખ્યું હતું, ત્યારબાદ ચૈતરભાઈ વસાવાએ અવાજ ઉપાડ્યો તો એમાં તો બોલો એને 7 વર્ષની સજા ફટકારી નાખી. મિત્રો, આ કેટલું યોગ્ય તમે મને કહો. આજે આપણા જ ખેતરની અંદર કોઈ પણ વ્યક્તિ ઉભા પાકમાં બધું ખેડી મારે તો આપણને કેટલું બધું દુઃખ થાય. શું ચૈતર વસાવાને દુઃખ ન થાય? દુઃખ થાય. અને એટલા માટે જ એ લડતા લડતા જેલની અંદર જતા રહ્યા. હવે જોઈશું, એ મહત્વનું રહેશે કે ચૈતર વસાવા જેલની બહાર આવશે ક્યારે. હવે તમને શું લાગે મારા ભાઈઓ? દિલથી એકવાર એક કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.